મિત્ર જો દર્શન કરીને તમને સરસ મજાની મંગલમાની મૂર્તિ છે. મૂર્તિ દ્વારા બધા ફોટા શૂટ કરે છે. તો તમને ફોટા શૂટ કરે પણ મૂર્તિના દર્શન કરાવી કાકા. મારા પ્રિયલબેન ને જો મજા આવે છે. મમ્મી ફદડી ફેરવે છે. અમારા પ્રિયલબેન ને જો ભગોડા મંગલધામમાં બહુ મજા આવે કા ઢીંગણ મમ્મી. જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે કોટડા દર્શન કરીને જો આવી ગયા છીએ ભગોડા ચોકડીએ કાઢી મમ્મી. અહીંથી તમને બીજો નવો વિડીયો ચાલુ કર્યો છે. અને આપણે જવાનું છે મંગલધામ ભગોડા દર્શન કરવા માટે. અને અમારે સોનાક્ષી સાક્ષી બધા જો પ્રિયલબેન જો જાગી ગયા છે. રાત રહી ગયા હતા કોટડા, મોડું થઈ ગયું એટલે સાક્ષીબેન આવ્યા છે અને ઠેલો લઈને ઊભા છે. અને જો સૂર્યનારાયણ ભગવાન હવારમાં ઉગી ગયા છે. અને એમાં ઢીંગુન મમ્મી જો ટાઈટની ઠરી ગઈ છે કા હે. અને હાલો મિત્ર જો ભગોડા ચોકડીએ થઈએ ને આપણે જવાનું છે ભગોડા માતાજીના દર્શન કરવા મંગલમાના. હાલો મિત્ર મંગલ ધામે જઈને તમને મળવી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આખા દર્શન કરાવશું મંદિરના અને અલગ અલગ માહિતી આપશું અને અલગ અલગ નજારો બતાવશું. હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી. તો આપણે આવી ગયા છીએ ભગોડા મંગલધામ દર્શન કરવા માટે. આપણે કોટાડાથી સીધા ભગોડા આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો આપણે જે પાછળ તમે જોઈ શકો તે ભગોડા મંગલધામ માતાજીનું ધામ છે મંગલધામ. અને અમારા પ્રિયલબેન પણ તૈયાર થઈ ગયા છે. અને અમારા સાક્ષી મમ્મી ની બે તૈયાર થઈ ગયા કા સાક્ષી? હા. અમારા પ્રિયલબેન ને તૈયાર થઈ ગયા. સાક્ષી મમ્મી તૈયાર થઈ ગયા. જો આ મેન ગેટ છે કા? હા જો આ છે આપણો ભગોડાનો મંગલધામનો મેન ગેટ. તો આપણે પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી શ્રીફળ ની લેતા આવી. સોનાક્ષી તો ચપ્પલ પહેરવા છે. શ્રીફળ લઈને આપણે વિડીયોમાં મળીએ આગળ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાના તમને દર્શન કરાવશું બધા મિત્રોને. તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્ર જો આપણે ભગોડા શ્રીફળ લઈ લીધું છે દુકાનેથી. શ્રીફળ લઈને શ્રીફળ વધેરી નાખી માતાજીને. શ્રીફળ વધેરીને આપણે માતાજીના દર્શન કરવા જઈએ. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને સરસ મજાના ભગોડા મંગલધામના દર્શન કરાવશું. આ છે આપણી દુકાન. જો શ્રીફળ વધેરવા માટે સ્પેશિયલ ભગોડા માતાજીના સુંદરી છે. માતાજીના ફોટાવાળી સરસ મજાનો નજારો છે. તો હાલો મિત્ર આપણે શ્રીફળ વધેરી નાખીએ. શ્રીફળ વધેરીને મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર જય માતાજી. તો આપણે અગરબત્તી કરી નાખીએ છીએ. અગરબત્તી કરીને પછી આપણે શ્રીફળ વધેરી નાખશું માતાજીને. સાક્ષી સરસ મજાનું મંગલધામ છે. આપણે મંગલધામના દર્શન કરાવશું. અને સાક્ષીબેન ની અગરબત્તી સજાવી છે કા સાક્ષી? હા લાય. હા થઈ ગયું બસ. આપણે મંગલમાં અગરબત્તી કરી નાખી છે. હાલો મિત્ર જો શ્રીફળ વધેરી નાખી મંગલધામે આપણે. શ્રીફળ વધેરી નાખ્યું છે. અને હવે તમને બધા મિત્રોને મંગલધામના દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો જય માતાજી. જો આ છે આપણું મંગલધામ ભગોડા ગામ. એ જ મંગલધામ. તો આપણે સરસ મજાના બધા મિત્રોને દર્શન કરાવીશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાની સુવિધા છે. શરૂઆતમાં જ તમને બતાવવામાં આવે ને તો બાળકોના ફોટા છે. આવી રીતના છે આ જગ્યા. અહીંયા બધા સાંડલા કરે છે. બધા સાંડલો કરે છે. મમ્મી તો સાંડલો કરી દે છે. હા તો આંગળી નો બગાડ કેવો રાખ સાક્ષી.
હા મારે દે ના ના ખાલી ગોળ કરી નાખ. બસ હાલો સોનાક્ષી બેન લાવો સોનાક્ષી બેન ને સાંડલો કરી દે. વાળા મૂકે થોડાક રાત્રિ અમાર પ્રિયલ બેન ને જો સાંડલો કર્યો છે. પ્રિયલ ને બધા લઈ ગયા છે. હાલો મિત્રો, તો આપણે જો આગળ આગળ તમને બધું બતાવીશ. આ બાજુ સાઈડ છે ને આનું મેન મંદિર આ બાજુ છે. આપણે આ બાજુ દર્શન કરીશું. આ બાજુ બધા બાળકોની માનતા રાખી હોય બધા ફોટા મૂકે, બધા ફોટા છે બાળકોના નાના નાના. તો તમને મેન મંદિરના દર્શન કરાવી બધા મિત્ર. જો અહીંયા આ આપણે મેન મંદિર છે માતાજીનું. તો હાલો મિત્રો અંદર જાય દર્શન કરાવીને તમને પણ દર્શન કરાવશું. બધા મિત્રો દર્શન કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો જો દર્શન કરીને તમને સરસ મજાની મંગલમાની મૂર્તિ છે. મૂર્તિ દ્વારા બધા ફોટા શૂટ કરે છે. તો તમને ફોટા શૂટ કરે પણ મૂર્તિના દર્શન કરાવી. કા સાક્ષી મારે સાક્ષી જો અહીંયા છે ને આ છે આપણે મંગલમાની મૂર્તિ. જો સરસ મજાની કવડી મોટી મૂર્તિ છે. બધા લોકો અહીંયા દર્શન કરે છે અને અહીંયા ફોટા શૂટ પણ કરે છે. અને આ છે આપણું મેન મંદિર મોટું. અહીંયા ફોટા શૂટ કરે છે અને અમારે સાક્ષી બેન ફોટા શૂટ કરાવે છે. કા સાક્ષી? સાક્ષી બેન જો અહીં ઉભા રહે છે. કા સાક્ષી મજા આવે ને? સાક્ષી બેન ને જો ભગોડા મજા આવે. કા સાક્ષી? કેવી સરસ મજાની મૂર્તિ છે. અમે સરસ મજાની મૂર્તિના દર્શન કરાવી મંગલમાના. અલગ અલગ છે ને આની પાસે ખોડિયારમાં છે. આપણે ખોડિયારમાંના પણ સરસ મજાના દર્શન કરાવી. આપણે ખોડિયારમાં આ બધા લોકો ફોટાશૂટ કરાવે છે અને તમને અલગ અલગ નજારો બધા બતાવી. બધા પ્રવાસી લોકો છે, જાત્રાએ કરવા આવેલા છે. અને જગ્યાની વાત કરીએ તો એકદમ ચોખ્ખાઈવાળી જગ્યા છે. કા સાક્ષી? એકદમ જો બધા સ્વયંસેવકો સાફ સફાઈ કરે છે. અને આપણે સંગે મંગલમાનો હવનકુંડ તમને બતાવી. તો આ છે આપણે હવનકુંડનો નજારો. સરસ મજાનો હવનકુંડ છે આપણે મંગલધામ. તો આપણે અહીં હવન પણ કરી શકીએ છીએ. અને મંગલમાનો જો અહીં સરસ મજાની મૂર્તિ છે. સરસ મજાનો નજારો છે. અને અમારે સાક્ષીબેનને મજા આવી. કા સાક્ષી? ભગોડા મજા આવે ને? જો બધું કેટલું પબ્લિક છે, દર્શન કરવા આવેલું છે. બધા લોકો સરસ મજાના તમને નાળિયેરીના સીન બતાવી દો. કેવું ગ્રાઉન્ડમાં સરસ મજાની નાળિયેરી છે. બધા લોકો સ્વયંસેવક સાફ સફાઈ કરે છે. અલગ અલગ નજારો છે. તો હાલ મિત્રો જો તમને એક સરસ મજાના બાળકોના ફોટા મૂકવા આવે છે મંગલમાં, તેનો નજારો બતાવી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલ સાક્ષી આઈન પાવીએ. હા, સરસ મજાનો નજારો છે. આ છે આપણે સરસ મજાના બાળકોના જે બધા કાર્યાલય છે. બાળકોના ફોટા મૂકવા આવે કે જે આપણે માતાજીની માનતા હોય તે બાળકોના ફોટા મૂકવા આવે છે. તે નજારો છે સરસ મજાનો સુવિધા છે. અને કેટલા બાળકોના ફોટા છે. કા સાક્ષી? અલગ અલગ બધા બાળકોના ફોટા છે. સાક્ષી પણ ઉભી રહે આપણે. મારા સાક્ષીબેન પણ બસ સાક્ષી મારા સાક્ષીબેન જો ફોટા પાડેલા છે. બધા બાળકોના ફોટા મૂકે ને ત્યાં સાક્ષીબેનનો સીન લીધો છે. કા સાક્ષી? સાક્ષીબેનને ભગોડા મજા આવી ગઈ. કા સાક્ષી? આ છે આપણે મંગલધામનો ફોટો ભગોડાવાળા મંગલમાંનો. અને તમે આગળ પણ જોઈ શકો છો સ્વયંસેવક સફાઈ કરે છે. અને આગળ છે ચા પાણીની વ્યવસ્થા છે. અહીંયા બધા લોકો ચા પાણી પીવે છે. આવો નજારો છે. તો કેવો નજારો છે મિત્ર કહેજો. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ બધા દર્શન કરાવશો. દર્શન કરીને આપણે પાછળના ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. ગ્રાઉન્ડમાં જો બાળકો માટે સ્પેશિયલ હિસ્સા છે. નાના બાળકો માટે પાણીનું પરબ છે. તમને બતાવું. આ છે પાણીનું પરબ અને આ છે બાળકો માટે હિંચકા ખાવાનું.
તો અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન ને બે ને તો હિસકા ખાવાની મજા આવે કા હિસકા નાખો સાક્ષીબેન હિસકા ખાય છે સોનાક્ષીબેન હિસકા ખાય છે અને અમારા ઢીંગોની મમ્મી જો અહીં તડકે ઊભી છે બાવલા ને લઈ કા બાવલો બાવને રોવ આવે છે અહીં નાના મોટા બધાને બેહવાની અને ખુલ્લું પટ બાકડા પછી જો હાવ હંધેથી નાના બાળકો માટે ઘોડિયા બધી સુવિધા છે બધી સુવિધા છે અને આ રહેવા માટે પણ ફૂલ સુવિધા છે જો આપણે ટ્રસ્ટ દ્વારા રૂમ આપવામાં આવે છે નાઇટમાં ખૂબ 2 માળનું છે હા અને પ્રવાસના બાળકો આવેલા છે અને જો ઓલી બાજુ રહ્યું ને એ આપણે હે ને પ્રસાદી લેવાનું છે હા અને ઓલ પાસે ઈ ભોજનાલય છે આપણું જે તમને આગળ બતાય છે ઝૂમ કરીને જો એ બતાવી દઉં પટ્ટા સાફ કરે છે આ બધી શરૂઆત કરે છે અને પાછળ ગ્રાઉન્ડમાં બાકડા ફૂલ સુવિધા છે બધા માટે બેહવા માટે નાસ્તો કરવા માટે અને બાળકો માટે કાઢીને મમ્મી તો તમને ભોજનાલયનું સરસ મજાની જગ્યા બતાવી દઉં ભગુડા ધામ જો અત્યારમાં હજી કેટલા વાગ્યા ખબર 9:30 થી 10 જ વાગ્યા છે તોય પણ સ્વયંસેવકો સાફ સફાઈ માટે આવી ગયા છે બધા તમને નજારો બતાવું જો આ છે આપણે ભોજનાલય ભગુડા મોંગલધામનું સ્વયંસેવકો તમે જોઈ શકો છો સાફ સફાઈ કરે છે બધા ફૂલ સુવિધા સાથે સાફ સફાઈ કરે છે બધા આપણા સ્વયંસેવકો સેવા કરવા વાળા મને મોકો ભરવા દે આપણે ભગુડા ધામનું ટ્રસ્ટનું જમણવારનો હોલ છે કેવો નજારો છે મિત્ર કેજો ને આ બાજુ છે આપણે ગ્રાઉન્ડ જો બધા યાત્રાળુઓ માટે બેહવા તડકે માટે સુવિધા છે બાળકો માટે છે સરસ મજાનું મંદિર છે મોંગલધામ તો હાલો મિત્રો વિડીયોમાં આગળ અલગ અલગ નજારો બતાવીશું તો તમને મહેસાણાના બાળકોનો પ્રવાસની બસના બાળકો આવ્યા છે તમને બાળકો તમને બતાવી મહેસાણાથી દર્શન કરવા આવ્યા છે ભગુડા આ બધા બાળકો છે વિદ્યાર્થી છે બધા મહેસાણાના છે વિદ્યાર્થી હિસકા ખાય છે આવો બધો નજારો છે બાળકો બધા પ્રવાસમાં આવેલા છે વિદ્યાર્થી છે મહેસાણા બાજુના બાળકોને મજા આવે એવું ગ્રાઉન્ડ બધું બધા બાળકો આવે છે જે અને અમારા પ્રિયલબેન જવાય તડકે રમવા મળ્યા છે કાઠીમાં ગાંઠિયા ખાઈ છે અમારા પ્રિયલબેન ગાંઠિયા ખાય છે પ્રિયલબેન આપું કરે છે અમારા પ્રિયલબેન આપું કરે છે ખાતા શીખે ખાતા શીખે છે ખાતા કાબોલું બધા બેઠા બધા તારીખે બેઠા છે પછી દર્શન કરીને જાય ઘરે હાલો પછી દર્શન કરી આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ અમારા પ્રિયલબેન ને જાય મજા આવે છે મમ્મી ફદડી ફેરવે છે અમારા પ્રિયલબેન ને જો ભગોડા મોંગલધામમાં બહુ મજા આવે કા ઢીંગણ મમ્મી કેટલી મસ્ત તો ચોખાઈ છે હા ચોખાઈ સરસ મજાની છે બધા બધે ઘોડિયાની સુવિધા છે હા ઘોડિયાની સુવિધા છે ચોખાઈ છે સ્વયંસેવક ચોખાઈ કરે છે અને અમારા સોનાક્ષીબેન જો આમ આટા મારે છે અને અમારા પ્રિયલબેન જો હાલે છે હો એટલે હાલે મારું પ્રિયલ હાલે હાલે હાલા મિત્ર જો અમે હે ને ભગોડા પણ પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને બહાર આવી ગયા છીએ તો જો અમે સાક્ષી ને જો આવ્યા બે બહેનો તેડી પડે છે કા હા બે બહેનો થાકી ગઈ છે હા 12 વાગે ટ્રીટ 12 વાગે આપણે ભગોડા જે મિત્ર આવતા હોય 12 વાગે ટ્રીટ આપણે પ્રસાદી લેવાનો ટાઈમ છે અને જો આ બાજુ આપણે અહીંયા તે વાહરું ઘોડિયું રાખેલું છે નાના છોકરા માટે અને સામે રામધૂન હાલે છે અને પ્રસાદી લેવાનું સારું છે જો અહીંયા ગઢા માડીને સેવા કરવા આવે ને એ બધા રામધૂન હાલે છે આપણે તમને ઝૂમ કરીને બતાવી દઈ અને આ બાપ દીકરી જો આમાં આને બે છોકરીઓને તેડી પડે કા હાલો બે ઢીંગલીઓને તેડી છે આવું છે અને સોનાક્ષી સાક્ષીબેન હાલ્યા આવે છે હાલો તો આપને જો તમને મંદિર પણ બતાવી દે પરિવાર તો અહીંયા છે આપને મંદિર હા હવે આગળ બહાર જઈને મળી તમને જો આવું મંદિર છે અને આ બાજુ આવી ચા અહીંયા ચા પીવાનું છે કા રીંગણ પપ્પા
હાલો મિત્ર, જો અમે દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી છીએ બહાર. તમને બધાને દર્શન કરાવ્યા. જેમાં સાક્ષી પપ્પાની આગળ આગળ હાલ્યા જાય છે. અહીંયા છે આપણે મંદિર, એટલે તમને દર્શન તો કરાવી દીધા છે. સાક્ષી બેન, આમાં સોનાક્ષી બેન ને જો ઘર સાંભળ્યું છે, એટલે આપણે હવે હાલ્યા જાય છીએ ધીમે ધીમે ગેટની બહાર. ગેટની બહાર જઈએ, ગેટનું પાર્કિંગ તમને બતાવશું, દુકાન બતાવશું, ફોટાશૂટ બતાવશું. હા, આમાં સોનાક્ષી બેન ને રોવું આવે છે. જો હાલો, જો અમે આવી ગયા છીએ ગેટની બહાર. તો જો અહીંયા બધા ફોટાશૂટ કરે છે. જો અહીંયા મોગલધામ લખેલું છે. અને અમારે પ્રિયલબેન જો અહીં રમે છે, અને પપ્પા નાસ્તો લઈ આવી દીધો છે. અને તઈની બેન નાસ્તો કરે છે. અને આમાં સોનાક્ષી બેન જો અહીંયા બેઠા બેઠા નાસ્તો કરે. કા સોનાક્ષી, શું ખાસ તું? સોનાક્ષી બેન નાસ્તો કરે છે. અને અમારે હજી ફોટાશૂટ કરવાનું બાકી છે. કા સોનાક્ષી? હાલો બધા મિત્રો નાસ્તો કરવા. અમારા પ્રિયલબેન, સાક્ષીબેન ને સોનાક્ષીબેન બધા ભૂખ્યા થઈ ગયા અને છે. જો પ્રિયલબેન જાય પપ્પાનું વાટે જ છે વેફર તોડે એટલે. હા પપ્પા એમ જો અહીંયા બધા ફોટા પાડે છે, ને મેન ગેટે ફોટા પાડે છે. તો આપના ફોટા શૂટ કરવાના હજી બાકી છે. તો હાલો મિત્રો, બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે માતાજીના, અને ગેટની બહાર આવી ગયા છે. તમને ગેટની બહારનો નજારો પણ બતાવશું. બધા લોકો અહીંયા ફોટાશૂટ કરે છે. થઈ ગયા છે. હા, અને અમારા પ્રિયલબેન, કપરીએ પ્રિયલના ફોટા પાડ્યા છે ફેમિલી સાથે. અને બધું માણસો જો કેટલું બધું અહીંયા ફોટાશૂટ જ કરે છે. અને આ છે આપણો મેઇન ગેટ, આશ્રી મોગલધામ, ભગુડા ગામ એજ મોગલધામ. તમને બહારનો પાર્કિંગનો નજારો પણ બતાવશું. કાઢી મમ્મી તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આગળ બતાવશું. આગળ પાર્કિંગનો નજારો બતાવશું, દુકાન બતાવશું. જો આ બાજુ બધી આપણે મોગલધામની દુકાનો છે. શ્રીફળ માટે, સુંદરી માટે, પેસ્ચલ, અલગ અલગ નજારો છે. તમને ઝૂમ કરીને બતાવું તો કેવી સરસ મજાની દુકાનો છે. શ્રીફળ ને બધું મળી રહે છે. માતાજીની ચુંદડી, અને જો આપણે ચકલા ઘર ને એવું બધું પણ છે. સરસ મજાની દુકાનો છે અહીંયા. અને હવે અમે જઈએ છીએ બહાર. ત્યાં બધી માતાજીની ચુંદડી, શ્રીફળ, પ્રસાદી બધું મળી રહે છે. અને અમારા પ્રિયલબેન છે ને, એ જો અહીંયા છે. હાલો આપણે અમે આગળ આગળ હાલ્યા જઈએ છીએ. આ બધી આટલી દુકાનો હતી, અને રમકડા, ત્યાં ઠંડા પીણાની દુકાન પણ છે. હાલો મિત્રો, જો અહીંયા આપણે ગ્રાઉન્ડ અને પાર્કિંગનો એરિયા છે. જો અહીંયા આપણે આ બાજુ 4 વ્હીલ ને 2 વ્હીલની એની પાર્કિંગનો મોટો બધો એરિયો છે. અને આ સાઈડ પણ આપણે દુકાન પણ છે. જો આટલું મોટું પાર્કિંગ ને છે. કાઢીને પપ્પા શું કહો છો? આવું છે સરસ મજાનું પાર્કિંગ છે. મોગલધામ દર્શન કરી મજા આવી. અને જો આ પાર્કિંગ એરિયામાં આ સાઈડે દુકાન છે. બધી વસ્તુ, પ્રસાદી ને બાળકોના રમકડા બધું મળી રહે છે. અને આ સાઈડે આપણે બધી દુકાનો છે. અને આ બાજુ જવાય છે મોગલધામ. હાલો મિત્રો, જો મોગલધામ દર્શન કરીને મજા આવી. અને તમે પણ મોગલધામના દર્શન કરજો. સરસ મજાની સુવિધા છે. અને હાલો મિત્રો, આ વિડીયો હવે અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમે લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધા મિત્રોને જય મંગલમાં, જય માતાજી. Audio Jungle.